નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી ની વીકલી કરંટ અફેર્સ સિરીઝમાં આપનું સ્વાગત કરું છું, જ્યાં આપણે સાપ્તાહિક બેઝ ઉપર પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાને લક્ષ્યમાં રાખીને કેટલીક અઠવાડિયામાં બનેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જેવી કે આંતરરાષ્ટ્રીય પહેલ અથવા તો સરકારી યોજનાઓ, રમતગમત જગત સાથે સંકળાયેલી ઘટનાઓ, ઇમ્પોર્ટન્ટ ઇન્ડાઇસિસ અને અહેવાલ એવોર્ડ અને મહત્વપૂર્ણ દિવસ અને તેની થીમની આપણે ચર્ચા કરીએ છીએ। શરૂ કરીએ આજના 10/7/2023 થી 16/7/2023 ના સાપ્તાહિક કરંટ અફેર સિરીઝની। આર્ટેમિસ એકોર્ડ મિત્રો, હાલમાં આ ખૂબ જ ચર્ચામાં હતું, તમને પણ ખ્યાલ છે। ભારતના પ્રધાનમંત્રી હાલમાં યુએસ ના સ્ટેટ વિઝિટ પર ગયા હતા, ત્યાં ભારત દ્વારા આર્ટેમિસ એકોર્ડને સાઇન કરવામાં આવી છે। તો આર્ટેમિસ એકોર્ડ શેના માટે છે, શા માટે ભારતે તેને સાઇન કર્યો છે અને આર્ટેમિસ એકોર્ડ સાઇન કરવાથી ભારતને શું ફાયદો થશે અને અમેરિકા દ્વારા આ આર્ટેમિસ એકોર્ડ શા માટે રજૂ કરવામાં આવ્યો છે, તો આ ડિટેલમાં આપણે ચર્ચા કરશું। આર્ટેમિસ એકોર્ડ તમને પ્રાથમિક પરીક્ષા પ્લસ મેન્સની પરીક્ષા બંને રીતે ઇમ્પોર્ટન્ટ છે। શરૂ કરીએ આર્ટેમિસ એકોર્ડને। સૌપ્રથમ પૂર્વ ભૂમિકામાં આપણે જોશું આર્ટેમિસ એકોર્ડ આખરકાર છે શું। વર્ષ 2020 માં નાસા દ્વારા એકોર્ડનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધી 27 દેશો દ્વારા સાઇન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય દેશો તમે જોઈ શકો છો ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુનાઇટેડ આરબ અમીરાત, યુકે, સિંગાપુર, સાઉદી અરેબિયા, ઇઝરાયલ, જાપાન, કેનેડા જેવા વિકસિત અને મોટા દેશો દ્વારા આ એકોર્ડ ઉપર સાઇન થયેલું છે અને મિત્રો હવે આમાં ભારતનો પણ સમાવેશ થઈ ગયો છે। મિત્રો આ શબ્દ ઉપર તમે ખાસ ધ્યાન રાખજો, યુનાઇટેડ ફોર પીસફુલ એક્સપ્લોરેશન ઓફ ડીપ સી, કારણ કે આગળ તમને આ શબ્દ ઉપરથી જ ખબર પડશે કે આર્ટેમિસ એકોર્ડ શા માટે અમેરિકા દ્વારા પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો। મિત્રો આ એક બિન બંધનકર્તા અને દ્વિપક્ષી કરાર છે, મતલબ કે તમે આ એકોર્ડ સાઇન કરો તો તમારી ઉપર કોઈ જબરજસ્તી અથવા તો તમારી ઉપર કોઈ કમ્પલ્સન હોતો નથી કે ભાઈ આટલું બજેટ જ ફાળવવું, આવી રીતે તમારે ટેકનોલોજીકલ સહયોગ દેવો જ પડશે, એવું કોઈ બંધન નથી। મતલબ બિન બંધન કરતા છે, ગમે ત્યારે તમે એકોર્ડમાંથી પાછા પણ ખસી શકો છો અને તે દ્વિપક્ષી કરાર છે, મતલબ નાસા અને ઈસરો વચ્ચેનો આ કરાર થશે। ભલે 27 દેશો દ્વારા આમાં સાઇન કરવામાં આવ્યું છે, પણ આ કરાર નાસા અને ઈસરો બંને વચ્ચેનો જ કરાર કહેવાશે। એવી રીતે ફ્રાન્સની સ્પેસ એજન્સી દ્વારા આ કરાર ઉપર સાઇન કરવામાં આવ્યો છે, તો તે ફ્રાન્સની સ્પેસ એજન્સી અને નાસા બંને વચ્ચેનો દ્વિપક્ષી કરાર કહેવાશે, એમાં મલ્ટીલેટરલ આ કરાર નથી, બરાબર। તો આ વસ્તુ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો। આ અવકાશ એટલે ડીપ સ્પેસનો શાંતિપૂર્વક અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ખનનની વકાલત કરે છે, બરાબર। મેં આગળ પણ તમને કહ્યું હતું કે ભાઈ પીસફુલ એક્સપ્લોરેશન ઓફ સ્પેસ, બરાબર છે, ડીપ સ્પેસનું આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ અને શાંતિપૂર્વક ખનન થઈ શકે તે માટેનો આ કરાર રજૂ કરવામાં આવ્યો છે। એકોર્ડમાં કુલ 13 સિદ્ધાંત અથવા નિયમની વાત કહેલી છે અને તે અમેરિકા દ્વારા વર્ષ 2018 માં જાહેર કરેલ આર્ટેમિસ પ્રોગ્રામ સાથે સુસંગત છે। હવે મિત્રો આ નવો શબ્દ આવ્યો, આર્ટેમિસ પ્રોગ્રામ કોને કહેવાય? વાત આપણે આર્ટેમિસ એકોર્ડની કરી રહ્યા છીએ, એમાં આર્ટેમિસ પ્રોગ્રામ ક્યાંથી આવી ગયો, જે વર્ષ 2018 માં અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, બરાબર। તો એની પણ ચર્ચા કરી લઈએ, કારણ કે આર્ટેમિસ પ્રોગ્રામ હું તમને કહીશ એટલે તમને ટોટલી ક્લિયર થઈ જશે કે ભાઈ આર્ટેમિસ એકોર્ડ છે શું। આર્ટેમિસ પ્રોગ્રામ મેં કહ્યું એમ 2018 માં અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તે ફેસ વાઇઝ રજૂ કરવામાં આવ્યો છે, બરાબર। પ્રથમ ફેઝમાં આર્ટેમિસ પ્રોગ્રામ અંતર્ગત નાસા દ્વારા ઓરિયો એરક્રાફ્ટ એટલે સ્પેસ શટલનું નિર્માણ કરવામાં આવશે। તમને મિત્રો ખ્યાલ જ છે કોલંબો સ્પેસ શટલનું અમેરિકામાં અકસ્માત થયા પછી હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જો અમેરિકાએ કોઈ એસ્ટ્રોનોટને મોકલવું હોય તો રશિયાના સ્પેસ શટલ દ્વારા તે મોકલે છે, એટલે ઓરિયોન જે છે એ નવું સ્પેસ શટલનું નિર્માણ આર્ટેમિસ પ્રોગ્રામ દ્વારા નાસા દ્વારા કરવામાં આવશે અને મિત્રો આ સ્પેસ શટલ ન્યૂ જેન ટેકનોલોજી ઉપર હશે, બરાબર છે। બીજા ફેઝમાં જે છે એ આર્ટેમિસ પ્રોગ્રામ અંતર્ગત મનુષ્યને મૂન ચંદ્રની આસપાસ ફરીથી મોકલવામાં આવશે। મિત્રો અપોલો મિશન અંતર્ગત સૌ પ્રથમ વખત મનુષ્યને ચંદ્ર ઉપર મોકલવામાં આવ્યો હતો અને અપોલો મિશન જે છે એ 1968 થી 1972 વચ્ચે ચાલ્યું હતું અને તે પણ ફેસ મેનરમાં ચાલ્યું હતું, બરાબર છે। છેલ્લા સ્ટેજમાં મનુષ્યને ચંદ્રની ધરતી ઉપર ઉતારવામાં આવ્યો હતો। તો 50 વર્ષ પછી ફરીથી એકવાર આર્ટેમિસ પ્રોગ્રામ અંતર્ગત ચંદ્રની ધરતી ઉપર ફરીથી મનુષ્યને ઉતારવા માટે આર્ટેમિસ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે, પણ અપોલો મિશન અને આર્ટેમિસ પ્રોગ્રામમાં થોડોક ડિફરન્સ છે।
આગળ હું તમને ચર્ચા કરું છું એટલે ખ્યાલ આવશે. બીજું, ફેઝ 3 માં જે છે એ આર્ટેમિસ પ્રોગ્રામ અંતર્ગત ચંદ્રની આસપાસ ગેટવે નામનું સેટેલાઇટ સ્ટેશન બનાવવામાં આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, ગેટવે નામનું સેટેલાઇટ સ્ટેશન બનાવવામાં આવશે જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સ્પેસ સ્ટેશનનું કામ કરશે. અને છેલ્લે ફેઝ 3 માં આર્ટેમિસ પ્રોગ્રામ અંતર્ગત ચંદ્રની ધરતી ઉપર મનુષ્યને ઉતારવામાં આવશે, સાથે જ સાથે ત્યાં સ્પેસ સ્ટેશન પણ બનાવવામાં આવશે. અને આ સ્પેસ સ્ટેશન મિત્રો ચંદ્રની ધરતી ઉપર હવે પરમેનન્ટ હશે. બરાબર, એવું નહીં અપોલો મિશન અંતર્ગત કે ભાઈ અડધી કલાક ફરીને પાછા વહી આવ્યા, નહીં, હવે ચંદ્રની ધરતી ઉપર મનુષ્યને પરમેનન્ટ સેટલ કરવા માટે ગેટવે સ્ટેશન જે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે સ્પેસ સ્ટેશનનું કામ કરશે. બાદમાં ફેઝ 3 અંતર્ગત ચંદ્રની જ ધરતી ઉપર સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે. અને મિત્રો આર્ટેમિસ પ્રોગ્રામ અંતર્ગત જ ચંદ્રને જે છે આગળ જતા ડીપ સ્પેસ એટલે જ્યુપિટર ઉપર, નેપચ્યુન ઉપર જો આપણે મનુષ્યને મોકલવો હોય તો ચંદ્ર જે છે એ લોન્ચિંગ પેડ તરીકે કામ કરશે. બરાબર, તો આ બેઝિક ડિફરન્સ બંને પ્રોગ્રામ વચ્ચે થઈ ગયો, અપોલો અને આર્ટેમિસ. આર્ટેમિસ પ્રોગ્રામ અંતર્ગત ચંદ્રની ધરતી ઉપર આપણે 50 વર્ષ પછી ફરીથી ભલે મનુષ્યને મોકલી રહ્યા છીએ, પણ હવે ચંદ્રની ધરતી ઉપર પ્રોપર મનુષ્યનું પરમેનન્ટ સ્ટેશન સ્થાપવામાં આવશે. અને આગળ જતા આ જ સ્ટેશનને ફર્ધર ડીપ સ્પેસ એટલે અન્ય ગ્રહ ઉપર મનુષ્યને મોકલવા માટે એક લોન્ચિંગ પેડ તરીકે યુઝ કરવામાં આવશે. બરાબર, તો મિત્રો આર્ટેમિસ પ્રોગ્રામ જે છે એ આપણો ચંદ્ર ઉપર મોકલવાનો છે, જ્યારે આર્ટેમિસ એકોર્ડ જે છે એ ડીપ સ્પેસના એક્સપ્લોરેશન માટે છે. હવે એક્સપ્લોરેશનમાં મિત્રો ચંદ્રની ધરતી ઉપર જે ખનિજ રહેલી છે તેના ખનનની પણ વાત થઈ ગઈ, સાથે જ સાથે અન્ય ગ્રહ ઉપર મનુષ્યને મોકલવાની પણ વાત જે છે આ આર્ટેમિસ એકોર્ડમાં કરેલી છે. બરાબર, એટલે આર્ટેમિસ પ્રોગ્રામ જે છે એ આર્ટેમિસ એકોર્ડનો જ ભાગ થઈ ગયો. બરાબર, ખાસ યાદ રાખજો, આર્ટેમિસ એકોર્ડ જે છે એ સ્પેસ એક્સપ્લોરેશન માટે છે, જ્યારે આર્ટેમિસ પ્રોગ્રામ ફક્ત ને ફક્ત ચંદ્ર ઉપર મનુષ્યને પરમેનન્ટ સેટલ કરવા માટે અને સાથે જ સાથે ચંદ્રને અન્ય ગ્રહ ઉપર મનુષ્યને મોકલવા માટે લોન્ચિંગ પેડ તરીકે યુઝ કરવામાં આવશે. બરાબર, તો આર્ટેમિસ એકોર્ડ અને આર્ટેમિસ પ્રોગ્રામ આ એની પૂર્વ ભૂમિકા થઈ ગઈ. હવે મિત્રો સવાલ એ આવે કે શા માટે અમેરિકા દ્વારા આ આર્ટેમિસ એકોર્ડ જાહેર કરવામાં આવ્યો છે? નાસાએ આ પહેલા અપોલો મિશન અંતર્ગત મનુષ્યને ચંદ્રની ધરતી ઉપર તો મોકલ્યો જ હતો એકલા હાથે, તો શા માટે હવે નાસા આટલા બધા 27 દેશોને ભેગા મળીને આ એકોર્ડ સાઇન કરીને પ્રોગ્રામ ચલાવવા માંગે છે? તેના પાછળના પણ કારણો છે, ચર્ચા કરી લઈએ. હાલમાં આઉટર સ્પેસ ટ્રીટી અંતર્ગત જો કોઈ દેશને અવકાશી શોધ અને સંશોધન કરવી હોય તો તેની મંજૂરી આપવામાં આવે છે. બીજું, આ જ ટ્રીટી અંતર્ગત કોઈ પણ દેશ કોઈ પણ ગ્રહ ઉપર તેના સંસાધન પર પોતાની માલિકીનો દાવો કરી શકતો નથી. મતલબ કે ચંદ્રની ધરતી ઉપર સપોઝ કે અમેરિકાએ સ્પેસ સ્ટેશન બનાવ્યું તો એ સ્પેસ સ્ટેશનની જગ્યા જે છે એ અમેરિકાના માલિકીની છે તેવું આઉટર સ્પેસ ટ્રીટી અંતર્ગત મનાઈ કરેલી છે. બીજું, ચંદ્ર અને અન્ય ગ્રહો ઉપર રેર અર્થ મટીરિયલ, બરાબર, આ રેર અર્થ મટીરિયલ કયા છે? તો કે ભાઈ તમારા હિલિયમ થઈ ગયા, ટિટેનિયમ થઈ ગયા, રૂબેરિયમ થઈ ગયા, જર્મેનિયમ થઈ ગયા, સિલ્વર, ગોલ્ડ, આ બધી જ મેટલો જે છે એ ચંદ્રની ધરતી ઉપર ભરપૂર માત્રામાં છે. અને આ રેર અર્થ મટીરિયલનું ખનન કરીને જો ધરતી ઉપર લેતા આવવામાં આવે તો આપણી ઉર્જાની જરૂરિયાત જે છે એ વર્ષો સુધી પૂરી કરવા તે સમર્થ છે. અને આનેથી આપણને કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવામાં પણ મદદ થશે અને ફોસિલ ફ્યુલ ઉપરની આપણી નિર્ભરતા પણ ઘટશે. બીજું, જો અમેરિકા એકલું જ આવા ખનીજની દોહન ચાલુ કરી દે ને તો અન્ય દેશ જેમ કે ચીન અને રશિયા પણ તેનું અનુકરણ કરે, જેથી વિશ્વમાં એક સ્પેસ રેસ અને આગળ જતા આવા ખનન ક્ષેત્રોને સુરક્ષિત કરવા માટે બની શકે કે ગ્રહ ઉપર મિલિટરી ડિપ્લોયમેન્ટ કરવાનું પણ ચાલુ થાય, એટલે સ્પેસ મિલિટરાઇઝેશન પણ થઈ શકે, જે વિશ્વની શાંતિ માટે પણ ખતરારૂપ છે. ચોથું મિત્રો, અવકાશમાં કોઈ આવું ખનન કરવું ને તે તકનીકી અને નાણાકીય રૂપે પણ ખૂબ જ ખર્ચાળ છે. તો આ બધા કારણોને લઈને અમેરિકાએ દેશોના સમૂહ દ્વારા સ્પેસ એક્સપ્લોરેશન થાય તે માટે એક એકોર્ડ જાહેર કર્યો અને તે જ તમારો આ આર્ટેમિસ એકોર્ડ છે. બરાબર, તો હવે મિત્રો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આર્ટેમિસ એકોર્ડ જે છે શા માટે અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, તેના પાછળના મુખ્ય કારણ શું છે અને આર્ટેમિસ એકોર્ડ અને આર્ટેમિસ પ્રોગ્રામ બંને વચ્ચે શું તફાવત છે. મિત્રો આ તો વાત કરી આપણે આર્ટેમિસ એકોર્ડની, અમેરિકા દ્વારા શા માટે એને રજૂ કરવામાં છે. હવે આ એકોર્ડ ઉપર સાઇન કરવાથી ભારતને શું ફાયદો થાય? બરાબર છે, કારણ કે આખિરકાર આપણે મેઇન સવાલ તો એ જ છે કે ભાઈ ભારતે સાઇન કર્યું તો ભારતને શું ફાયદો થશે. સૌપ્રથમ તો આ એકોર્ડ ભારતીય વ્યક્તિને
અવકાશમાં પહોંચાડવા માટેની જે આપણી ક્ષમતા અને પ્રક્રિયાને છે તેને ઝડપી બનાવવામાં મદદરૂપ થશે. મિત્રો તમને ખ્યાલ જ છે ગગનયાન મિશન અંતર્ગત આપણે સૌ પ્રથમવાર સ્પેસમાં જે છે ભારતીયને મોકલવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આપણી પાસે હજી એવી ટેકનિકલ નો હાવ નથી કેવી રીતે સ્પેસ શટલ બનાવવું. બીજું, મનુષ્યને જો સ્પેસ સ્ટેશનમાં અથવા સ્પેસમાં જો જીવન ટકાવી રાખવું હોય તો તેના માટે એના બોડી ઉપર શું અસર થાય, એના ખાનપાનની શું જરૂરત છે, આ બધાથી હજી આપણે એટલા માહિતગાર નથી. અને અમેરિકા અને અન્ય દેશો જે છે આમાં એક્સપર્ટ થયેલા છે. જો આપણે આર્ટેમિસ એકોર્ડ કરશું તો આ નો હાવ જે છે ભારતને પણ મળશે. બીજું, ઈસરોની અન્ય અવકાશી સંસ્થા જેમ કે નાસા, ESA એટલે યુરોપિયન સ્પેસ એજન્સી, JAXA જાપાની સ્પેસ એજન્સી સાથેનો સહકાર વધુ મજબૂત થશે. બીજું, ભારતને ઉચ્ચ તકનીકી જ્ઞાન જેમ કે અંતરિક્ષમાં મનુષ્યને મોકલવાનું, સ્પેસ શટલ શિપ નિર્માણ, કોમ્પ્લેક્સ ડીપ સ્પેસ મિશનમાં નિર્માણમાં સહકાર અને વિકાસમાં પણ મદદરૂપ થશે. ચોથું છે સેટેલાઇટ લોન્ચ, સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ટેલિકોમ જેવી ઉભરતી અવકાશી અર્થવ્યવસ્થામાં ભારતીય કંપનીને ભાગીદારી અને હિસ્સેદારી પણ વધશે. મિત્રો, આર્ટેમિસ પ્રોગ્રામ અંતર્ગત વારે જે છે એ મનુષ્યને ચંદ્રની ધરતી ઉપર મોકલવા માટે સ્પેસ શટલ અને સ્પેસ શિપ છોડવામાં આવશે. બરાબર છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે નાસા છે, ESA છે કે JAXA જે છે એ બધી જ એજન્સીઓ જો સાથે મળીને પણ કામ કરે ને તો પણ તેને પ્રાઇવેટ પ્લેયરની પણ જરૂરત પડશે. અને અહીંયા જો આપણે ભારત એની સાથે સંકળાશે તો આપણી પ્રાઇવેટ કંપનીઓ, સ્ટાર્ટઅપ જે છે, અગ્નિકુલ છે, એ બધાને જ ફાયદો થશે. ચોથું જે છે એ પાંચમું છે દેશની ઉર્જા જરૂરિયાતને પૂરી કરવામાં આ મિશન મદદરૂપ થશે. કેવી રીતે? આગળ મેં મિત્રો તમને વાત કરી તેમ ચંદ્રની સતહ ઉપર આપણને રેર અર્થ મટીરીયલ ખાસ કરીને હિલિયમ અને લિથિયમ મળે છે. બરાબર. તો આ બંને મેટલ જે છે એ આપણને આપણી ઉર્જા જરૂરિયાત પૂરી કરવામાં ખૂબ જ ફાયદારૂપ થશે. બરાબર. હવે મિત્રો આ તો બધી સારી વાતો જ કરી, પણ નકારાત્મક બાબત આ એકોર્ડને જોઈન્ટ કરવાથી શું હોઈ શકે? તો સૌપ્રથમ તો આવો એકોર્ડ જોઈન્ટ કરવાથી બની શકે કે રશિયા સાથેના અને ચીન સાથેના આપણા સંબંધો ઉપર પણ નકારાત્મક અસર થાય. કારણ કે તમે એકોર્ડમાં જોશો તો મેજોરિટી જે દેશો છે તે વેસ્ટર્ન કન્ટ્રીઓ જોડાયેલા છે. બરાબર છે. એટલે બની શકે કે રશિયા અને ચીન એમ સમજે કે આ એકોર્ડ અમારી વિરુદ્ધ મોરચાબંધી માટે કરેલો છે. તો આ નેગેટિવ અસર જે છે એ ભારત રશિયા અને ભારત ચીનના રિલેશન ઉપર થાય. બીજું, આ એકોર્ડ અંતર્ગત ઈસરોનું બજેટ જે છે તમે જોશો તો ખૂબ જ નાસાના કમ્પેરમાં ઓછું છે. અને એકોર્ડ અંતર્ગત એવું તો નથી કે ભાઈ તમે ફક્ત ને ફક્ત પાર્ટિસિપેટ કરો પણ કોન્ટ્રીબ્યુશન ન કરો, તો ઈસરોના બજેટ ઉપર પણ અસર થવાના ચાન્સીસ છે. બીજું, ઈસરોના અત્યારે જે પણ મિશન ચાલી રહ્યા છે તો આ બજેટ કોન્સ્ટ્રેન્ટને કારણે એમાં પણ ડિલે થાય. તો આ કેટલીક એકોર્ડને લઈને નકારાત્મક બાબતની પણ આપણે ચર્ચા કરી લીધી. બરાબર. તો મિત્રો ખાસ યાદ રાખજો, આર્ટેમિસ એકોર્ડ અને આર્ટેમિસ પ્રોગ્રામ બંને વસ્તુ અલગ છે. આર્ટેમિસ એકોર્ડ જે છે એ ડીપ સ્પેસ એક્સપ્લોરેશન સાથે સંકળાયેલો છે, જ્યારે આર્ટેમિસ પ્રોગ્રામ ખાસ ચંદ્રની ધરતી ઉપર મનુષ્યને 50 વર્ષ પછી પરમેનન્ટ સેટલ કરવાનો અને સાથે ચંદ્રની સતહને આગળ જતા ફર્ધર ડીપ સ્પેસ માટે એક લોન્ચિંગ પેડ માટે વાપરવા માટેનો પ્રોગ્રામ છે. પણ આર્ટેમિસ પ્રોગ્રામ જે છે એ આર્ટેમિસ એકોર્ડનો જ ભાગ છે. બરાબર. તો આ બાબત સાથે કન્ફ્યુઝન નહીં થતા પ્રી અને મેન્સ બંને માટે આ ટોપિક ખૂબ જ IMP છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ચંદ્રયાન 3 મિત્રો, ઈસરો દ્વારા હાલમાં સફળતાપૂર્વક ચંદ્રયાન 3 મિશનને લોન્ચ કરી દેવામાં આવ્યું છે. અને મિત્રો, ભારત જે છે એ વિશ્વનો ચોથો આવો દેશ બની ગયો છે જેને સફળતાપૂર્વક ચંદ્ર પર સેટેલાઇટ મોકલ્યું છે. બરાબર. હા, આપણે ચંદ્રની ધરતી ઉપર હજી લેન્ડર લોન્ચ નથી કરાવી શક્યા, પણ ચંદ્ર પર સેટેલાઇટ મોકલવા વાળા મિત્રો વિશ્વમાં આપણે ચોથો દેશ બન્યા છે. આ પહેલા સૌ પ્રથમ વખત રશિયા દ્વારા, ત્યારબાદ અમેરિકા દ્વારા અને છેલ્લે ચીન દ્વારા જે છે એ ચંદ્ર પર સેટેલાઇટ પણ સફળતાપૂર્વક મોકલેલી છે અને સાથે લેન્ડર પણ એને ઉતાર્યું છે. બરાબર. ભારતે હજી લેન્ડર ઉતારી નથી શક્યું અને આપણને પૂરી આશા છે કે આ વખતે આપણે સફળ થશું. મિત્રો, આ તો વાત થઈ ચંદ્રયાન 3 ની. બરાબર છે. ચંદ્રયાન 3 માં કેટલાક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પણ મોકલવામાં આવ્યા છે, તેની પણ આપણે ચર્ચા કરવાની છે. કારણ કે મેન્સ અને પ્રાથમિક પરીક્ષા બંનેને લઈને ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ચંદ્રયાન 3 માં કયા મોકલેલા છે એ આપણી માટે ખૂબ જ જરૂરી છે. બરાબર. મિત્રો, એ તો જોશું, પણ એ પહેલા ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 મિશન વિશે આપણે થોડુંક ડિટેલમાં જોઈ લઈએ. કારણ કે ચંદ્રયાન 3 ચર્ચામાં છે તો ચંદ્રયાન 1 અને 2 વિશે પણ આપણે IMP થઈ જાય છે. વર્ષ 2001 માં મિત્રો ચંદ્રયાન 1 ને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન લોન્ચ કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય હતો કે ચંદ્રની ધરતીની સમીક્ષા કરવી અને તેમાં ઓર્બિટર મોકલવામાં આવ્યું હતું. બરાબર. બીજું,
આ મિશન અંતર્ગત જ મિત્રો આપણને ખબર પડી હતી કે ચંદ્રની સતહ ઉપર પાણી છે. વિશ્વમાં અત્યાર સુધી અનુમાન લગાવવામાં આવતા હતા, પણ ભારતના ચંદ્રયાન 1એ તેના પુરાવા આપ્યા હતા. ચંદ્રયાન 1 ઉપર ઇમ્પોર્ટન્ટ સાધનની વાત કરીએ તો તેમાં ઓર્બિટર અને મૂન ઇમ્પેક્ટ પ્રોબ હતું. હવે મિત્રો મૂન ઇમ્પેક્ટ પ્રોબ અંતર્ગત આપણે સફળતાપૂર્વક ચંદ્રની ધરતી ઉપર ઇમ્પેક્ટ પ્રોબ એટલે સેટેલાઇટને હાર્ડ લેન્ડિંગ એટલે ક્રેશ કરાવ્યું હતું, બરાબર છે. અને ચંદ્રયાન 1 ને જે છે એ PSLV રોકેટ દ્વારા છોડવામાં આવ્યું હતું. મિત્રો જ્યારે ચંદ્રયાન 2 જે છે એ વર્ષ 2019 માં છોડવામાં આવ્યું હતું. મિશનનો મેઇન ઉદ્દેશ્ય હતો કે ચંદ્રની ધરતીની સમીક્ષા કરવી, જેમ ચંદ્રયાન 1 છે. ચંદ્રયાન 1 મિશનની ઉદ્દેશ્ય હતો સાથે જ સાથે ચંદ્રની ધરતી ઉપર ખાસ કરીને શબ્દને યાદ રાખજો, સાઉથ પોલ, બરાબર છે. ઇક્વેટર ઉપર નહીં, નોર્થ પોલ ઉપર નહીં, પણ સાઉથ પોલ ઉપર ચંદ્રયાન 2 અંતર્ગત લેન્ડર અને રોવરને સોફ્ટ લેન્ડિંગ કરવાનો ઉદ્દેશ્ય હતો. મિત્રો અહીંયા જે લેન્ડર હતું તેનું નામ વિક્રમ જે છે એ લેન્ડરનું નામ હતું, જ્યારે રોવર જે છે એ પ્રજ્ઞાન નામ હતું, બરાબર. બંને નામ યાદ રાખજો, લેન્ડરનું નામ વિક્રમ, રોવરનું નામ પ્રજ્ઞાન હતું, બરાબર છે. મિત્રો ચંદ્રયાન 2 માં કુલ 3 સાધન હતા, ઓર્બિટર, લેન્ડર અને રોવર. અને ચંદ્રયાન 2 ને GSLV મેક 3 રોકેટ દ્વારા છોડવામાં આવ્યું હતું. હવે મિત્રો ચંદ્રયાન 2 અંતર્ગત આપણે લેન્ડર અને રોવરને સફળતાપૂર્વક ઉતારી નહોતા શક્યા અને તેનું ક્રેશ લેન્ડિંગ થયું હતું, તે આપ સર્વને ખ્યાલ છે. જ્યારે ચંદ્રયાન 3 જે છે 2023 માં આપણે સફળતાપૂર્વક આ લેન્ડર અને રોવરને ઉતારી શકીએ તે માટે મિશન જાહેર કરવામાં આવ્યું છે. જે ચંદ્રયાન 2 માં આપણે લેન્ડર અને રોવરને સોફ્ટ લેન્ડિંગ નહોતા કરાવી શક્યા અને તે ચંદ્રયાન 3 માં ફક્ત ને ફક્ત લેન્ડર અને રોવર છે, અહીંયા ઓર્બિટર નથી. અને ચંદ્રયાન 3 ને LVM3 જે પહેલા GSLV મેક 3 નામે ઓળખાતું હતું, તે LVM3 રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બરાબર. તો આ ચંદ્રયાન 1, 2 અને 3 ત્રણેય મિશનની આપણે ચર્ચા કરી લીધી. ઉદ્દેશ્ય શું હતો, એમાં કયા સાધનો હતા તેની ચર્ચા કરી, બરાબર. હવે મિત્રો કેટલાક ઇમ્પોર્ટન્ટ પેલોડ જે છે એ ચંદ્રયાન 3 મિશનમાં મૂકવામાં આવ્યા છે. તેનું કાર્ય શું છે, કયા પેલોડ મૂકવામાં આવ્યા છે તે જાણવું આપણે ખૂબ જ જરૂરી છે. પરીક્ષામાં ખાસ કરીને પ્રાથમિક પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછવાના પૂરા ચાન્સીસ છે. સૌપ્રથમ લેન્ડરમાં કયા પેલોડ મૂકવામાં આવ્યું છે. લેન્ડર એટલે આપણે વિક્રમ, બરાબર છે. જ્યારે રોવર જે છે એ પ્રજ્ઞાન. તો લેન્ડરમાં રંભા LP, બરાબર. ખાસ નામ યાદ રાખજો, રંભા LP. હવે મિત્રો આ રંભા LP પેલોડનું કામ શું છે અથવા ઇન્સ્ટ્રુમેન્ટનું શું કામ છે, તો તે ચંદ્રની ધરતી ઉપર આયન અને ઇલેક્ટ્રોન ડેન્સિટી અને સમય મુજબ ચંદ્રની ધરતી ઉપર શું ફેરફાર થયેલા છે તેની તપાસ કરશે. ચેસ્ટેનો ફૂલ ફોર્મ છે ચંદ્રા સુપર થર્મોફિઝિકલ એક્સપેરિમેન્ટ. ફૂલ ફોર્મ યાદ રાખજો, ચંદ્રા સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેન્ટ. મિત્રો ઇન્સ્ટ્રુમેન્ટનું કામ શું છે, તો ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ચંદ્રની ધરતી પરનું તાપમાનની તપાસ કરશે. ખાસ યાદ રાખજો, ચંદ્રની ધરતી પરનું તાપમાનની તપાસ કરશે, પણ તે ક્યાં, સાઉથ પોલ ઉપર, બરાબર છે. ચંદ્રના સાઉથ પોલની ધરતીનું તાપમાનની તપાસ કરશે. હવે મિત્રો તમને સવાલ થશે કે ભારતે સાઉથ પોલને જ શા માટે ચૂઝ કર્યું છે. અત્યાર સુધી બધા જ દેશોએ નોર્થ પોલ અને ઇક્વેટર ઉપર લેન્ડર અથવા રોવરને ઉતાર્યા છે. અત્યાર સુધી કોઈ દેશે સાઉથ પોલ ઉપર લેન્ડર કે રોવર ઉતાર્યું નથી. મિત્રો જો તમે ચંદ્રને જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ચંદ્રનો સાઉથ પોલ જે છે એ સૂર્યથી હંમેશા ઢકાયેલો રહે છે. એટલે માનવામાં આવે છે કે ત્યાં બરફ રહેલો છે, બરાબર. કારણ કે સૂર્યથી દૂર છે, સૂર્યકિરણ મળતા નથી, એટલે 12 મહિના તે જે છે એ અંધકારમાં રહેવાથી ઠંડીને કારણે પાણી જે છે એ બરફ થયેલું છે. અને આ જ જગ્યાએ પરથી આપણે ચંદ્રયાન 1 અંતર્ગત પાણીની હાજરીની પુષ્ટિ કરી હતી. માટે વધુ ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે સાઉથ પોલ ઉપર જે છે એ લેન્ડર અને રોવર મોકલવાનું ઈસરોએ નક્કી કર્યું છે, બરાબર છે. અને મિત્રો જો બરફની હાજરી આપણને મળશે, કેટલા પ્રમાણમાં છે તે આપણને ખબર પડશે, તો ચંદ્ર ઉપર મનુષ્યને પરમેનન્ટ સેટલ કરવામાં પણ એ મદદરૂપ થશે, બરાબર છે. માટે જ આપણે સાઉથ પોલને ચૂઝ કરેલું છે, ખાસ યાદ રાખજો. આગળ જોઈએ, લેન્ડર પેલોડ આપણે રંભા ચેસ્ટેની ચર્ચા કરી. આગળનો પેલોડ છે ઇલ્સા. ઇલ્સાનો ફૂલ ફોર્મ છે ઇન્સ્ટ્રુમેન્ટ ફોર લુનાર સિસ્મિક એક્ટિવિટી. મિત્રો આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ચંદ્રના પેટાળ વિશે ક્રસ્ટ અને મેન્ટલની આપણને ખબર આપશે. હવે સિસ્મિક ઉપરથી તમને આઈડિયા આવી ગયો છે કે તે મેન્ટલ વિશે આપણને ખબર, એટલે પેટાળ, ચંદ્રના પેટાળ વિશે, જેની સંરચના વિશે, કઈ ધાતુનું બનેલું છે, તે સર્વની માહિતી જે છે આ ઇલ્સા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપરથી આપણને મળશે. તો મિત્રો લેન્ડરમાં કુલ 3 ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવે છે, રંભા, LP, ચેસ્ટે અને ઇલ્સા. ત્રણેયનું કાર્ય શું છે, ત્રણેયનો ફૂલ ફોર્મ શું છે તેને ખાસ યાદ રાખજો. હવે મિત્રો રોવરમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવે છે તે પણ જોઈ લઈએ. રોવર પ્રજ્ઞાન અંતર્ગત 2 ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવે છે. પહેલું છે એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે APXS, આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર, બરાબર. આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર જે
ચંદ્રના ધરતીના કેમિકલ કમ્પોઝિશન વિશે આપણને માહિતી આપશે, જ્યારે લિપ્સ જે છે લેસર ઇન્ડ્યુસ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ, બરાબર, જે ચંદ્રની ધરતી ઉપર મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકા, પોટેશિયમ, કેલ્શિયમ, ટિટેનિયમ, ફેરસ જેવી મેટલની આપણને માહિતી આપશે, બરાબર છે. તેનું ચંદ્રની ધરતીનું લિપ્સા દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે અને કઈ ધાતુ કેટલા પ્રમાણમાં છે તે માહિતી આપણને લિપ્સા ઇન્સ્ટ્રુમેન્ટથી મળશે. જ્યારે પ્રોપોર્શન મોડ્યુલ અંતર્ગત જે છે SEP નામનું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યું છે, જેનો ફૂલ ફોર્મ છે સ્પેક્ટ્રોપોલીમીટર ઓફ હેબિટેબલ પ્લેનેટ અર્થ, બરાબર છે. પ્લેનેટ અર્થની જે છે તે સ્પેક્ટ્રોસ્કોપી આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કરવામાં આવશે. તો મિત્રો, ચંદ્રયાન 3 અંતર્ગત લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યા છે તે સર્વની આપણે ચર્ચા કરી. સાથે જ સાથે આપણે ચંદ્રયાન 1, 2 અને 3 ની પણ ચર્ચા 1, 2 ની પણ ચર્ચા કરી. શું ઉદ્દેશ્ય હતો, ક્યારે છોડવામાં આવ્યું હતું, તેમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટો મૂકવામાં આવ્યા હતા. પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંને માટે આ ટોપિક ખૂબ જ IMP છે, ખાસ યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી સૂચકાંક વર્લ્ડ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ 2023 હાલમાં જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, આ ઇન્ડેક્સ UNDP અને ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવ્યો છે. ઇન્ડેક્સમાં શું મુખ્ય બાબત કહેલી છે, ભારતને લઈને શું મુખ્ય બાબત કહેલી છે તે સર્વની આપણે ચર્ચા કરશું. સૌપ્રથમ જોશું કે સૂચકાંક કયા માપદંડનો યુઝ કરે છે. સૂચકાંક વિશ્વના 100 દેશોમાં ગરીબીની તીવ્રતાનું આકલન કરે છે અને આ 100 દેશોમાં ડેવલપિંગ કન્ટ્રીનો જ સમાવેશ થાય છે, બરાબર છે. કોઈ ડેવલપ કન્ટ્રીનો આમાં સમાવેશ થતો નથી, તે ખાસ યાદ રાખજો. કુલ 3 પરિમાણનો ઉપયોગ કરવામાં આવે છે અને કુલ 10 સૂચકાંક તેમાં આપેલા છે. 3 પરિમાણ કયા છે? શિક્ષણ, આરોગ્ય અને જીવન ધોરણ. શિક્ષણ અંતર્ગત શાળામાં કુલ અભ્યાસના વર્ષ અને હાજરી, આરોગ્ય અંતર્ગત પોષણ અને બાળ મૃત્યુ, અને જીવન ધોરણ અંતર્ગત પીવાનું શુદ્ધ પાણી, વીજળી, સ્વચ્છતા, સંપત્તિ. સંપત્તિમાં મિત્રો અહીંયા લોકો પાસે કાર છે, મોબાઈલ છે, આ બધીની સમાવેશ થાય છે. ઘર અને રસોઈ માટે વપરાતું બળતણ, બરાબર. રસોઈમાં ઘરમાં તમારે પાકું ઘર છે, કાચું ઘર છે, તેનો સમાવેશ થાય છે, બરાબર. તો કુલ 3 પરિમાણ અંતર્ગત 10 સૂચકાંક આપેલા છે અને સૂચકાંકના આધાર ઉપર ઇન્ડેક્સ જે છે એ બનાવવામાં આવે છે. સૂચકાંક વ્યક્તિ અને સમુદાયની આપેલ 3 પરિમાણમાં રહેલ પછાતપણુને માપે છે. જે લોકો માપદંડમાં ઓછામાં ઓછા 1/3 થી વંચિત હોય તેને ગરીબ ગણવામાં આવે છે, બરાબર. હવે મિત્રો, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, બરાબર. મલ્ટી ડાયમેન્શનલ એટલે બહુપરિમાણીય. જનરલી મિત્રો, પોવર્ટી માટે આપણે શું ડેફિનેશન છે કે ભાઈ કોઈ વ્યક્તિ પાસે પૈસા ન હોય ને તો તેને ગરીબ ગણવામાં આવે છે. તો આ શું વ્યાખ્યા ગરીબી માટેની પૂર્ણ છે? બિલકુલ નહીં. ઘણી વખત લોકો પાસે પૈસા હોય પણ રહેવા માટે ઘર ન હોય, બાળકોને પ્રોપર શિક્ષણ પૂરું પાડી શકતા ન હોય, અથવા તો પોષણક્ષમ આહાર પણ પૂરી પાડી શકતા ન હોય. તો આ બધા જ પરિમાણને ગણતરીમાં રાખવા માટે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો છે. અને સપોઝ કે લોકો પાસે પૈસા છે પણ બાળકને પૂરતું પોષણ અથવા તો શિક્ષણ નથી આપી શકતા, અથવા તો પાકા ઘરમાં અથવા તો કાચા ઘરમાં રહે છે, તો આવા કોઈ પરિમાણમાં પણ જો મનુષ્ય વંચિત હોય તો તેવી વ્યક્તિને ઇન્ડેક્સ અંતર્ગત ગરીબ ગણવામાં આવે છે, બરાબર છે. તો આ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ બનાવવા પાછળનો મેઇન રીઝન જ આ છે. હવે શું ઇન્ડેક્સમાં અવલોકન કરવામાં આવ્યું છે તેને પણ આપણે જોઈ લઈએ. પહેલા વૈશ્વિક 25 દેશ એવા છે વિશ્વના કે જેને 15 વર્ષના ગાળામાં પોતાના દેશમાં અડધાથી વધુ ગરીબીમાં ઘટાડો કર્યો છે અને આ 25 દેશમાં જે છે ભારતનો પણ સમાવેશ થાય છે. 110 દેશો વિશ્વના એવા છે કે જેમાં 1.6 અબજ લોકો રહે છે. તેમાંથી 1.1 અબજ લોકો બહુપરિમાણીય ગરીબીમાં જીવે છે, જેમાંથી આ 1.1 અબજ લોકોમાંથી અડધાથી વધુ ગરીબ લોકો સબ સહારન આફ્રિકામાં રહે છે, જ્યારે 1/3 ગરીબ લોકો દક્ષિણ એશિયામાં રહે છે. એટલે આમ જોવો ને તો સબ સહારન અને દક્ષિણ એશિયા બંનેમાં ગરીબ લોકોની સંખ્યા જોઈએ ને તો 2/3 લોકો મધ્ય આવક અને નિમ્ન આવક વાળા દેશમાં રહે છે, બરાબર. બાળકોમાં ગરીબી દર 27.7% છે, જ્યારે પુખ્ત વયમાં 13.4% ગરીબી દર જોવા મળ્યો છે. ભારત વિશે આ ઇન્ડેક્સમાં શું વાત કહેલી છે તેની હવે આપણે ચર્ચા કરી લઈએ. ભારતે છેલ્લા 15 વર્ષમાં એટલે વર્ષ 2005-6 થી 2019-21 વચ્ચે 41 કરોડ લોકોને પોતાના દેશમાં ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. તેમ છતાં હજી પણ 23 કરોડ લોકો ગરીબીમાં જીવે છે, બરાબર. ખાસ યાદ રાખજો, ભલે 41 કરોડ લોકોને આપણે ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે પણ અડધાથી વધુ લોકો એટલે 23 કરોડ લોકો હજી પણ દેશમાં જે છે એ ગરીબીમાં જીવે છે. ભારતમાં ગરીબીના બનાવમાં 15
55.1% થી ઘટી અને 16.4% ઘટાડો થયો છે, બરાબર છે. એટલે ગરીબીના ઇન્સિડન્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં બહુપરિમાણીય ગરીબીમાં સૌથી વધુ ઘટાડો ગરીબ રાજ્યો અને જૂથોમાં જોવા મળ્યો છે. હવે આ ગરીબ રાજ્યો એટલે મધ્યપ્રદેશ, યુપી, બિહાર, વેસ્ટ બેંગાલ આવા રાજ્યોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ સાથે ગરીબ જૂથો એટલે એસસી એસટી સમુદાયમાં જે છે સૌથી વધુ ગરીબીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં બહુપરિમાણીય રીતે ગરીબ અને કુપોષિત લોકોની ટકાવારી 15 વર્ષમાં 44.3% થી ઘટી 11.8% થઈ છે. દેશમાં બાળ મૃત્યુ દર 4.5% થી ઘટીને 1.5% થયો છે. તો મિત્રો આ કેટલીક બાબત ભારતના અનુલક્ષીને રિપોર્ટમાં કહેલી છે. ભારત માટે ખૂબ જ સારા સમાચાર છે કે ભારતમાં ગરીબી લોકોની સંખ્યામાં ભારે ધરખમ ઘટાડો થયો છે, પણ હજી આપણે વધુ કરવાની જરૂર છે, કારણ કે અડધાથી વધુ એટલે 23 કરોડ લોકો હજી પણ ગરીબીમાં જીવે છે. તો રિપોર્ટને તમે મેન્સ અને પ્રી બંને રીતે યાદ રાખજો. મિત્રો સાથે જ સાથે હું તમને અહીંયા એક સવાલ પૂછી રહ્યો છું. આપ સર્વ મિત્રો મને જરૂરથી એનો જવાબ આપજો. સવાલ તમને મુખ્ય પરીક્ષાને લઈને છે અને આ પહેલા જીપીએસસી માં પણ આમાંથી સવાલ પૂછાણો હતો. સવાલ તમારી સામે છે. આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં સવાલને એટેમ્પ્ટ કરજો અને લખજો, બરાબર. જોઈએ આગળનો કરંટ અફેર. ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન વર્લ્ડ 2023 અહેવાલ હાલમાં જ FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. શીર્ષક આ અહેવાલનું છે અર્બનાઇઝેશન, એગ્રી ફૂડ સિસ્ટમ ટ્રાન્સફોર્મેશન અને હેલ્ધી ડાયટ એક્રોસ રૂરલ અને અર્બન કન્ટિન્યુઅમ, બરાબર છે. તો રિપોર્ટને આપણે ડિટેલમાં ચર્ચા કરશું. મુખ્ય બાબત રિપોર્ટમાં શું કહેલી છે? વર્ષ 2022માં કુલ 70 કરોડ લોકો ભૂખમરાથી પીડાતા હતા, જ્યારે વર્ષ 2022માં 28 કરોડ લોકો પોષણયુક્ત અને પૂરતા ખોરાકથી વંચિત હતા. શહેરીકરણને કારણે પ્રોસેસ્ડ અને પેકેજ ફૂડના સેવનમાં વધારો થયો છે, જેની કારણે લોકોમાં સ્થૂળતા અને મેદસ્વીતાના બનાવોમાં પણ વધારો થયો છે. ગ્રામીણ વિસ્તાર જે પહેલા પોતાની અન્ન જરૂરિયાત માટે આત્મનિર્ભર હતું, તે અર્બનાઇઝેશનને કારણે હવે રાષ્ટ્રીય અને વૈશ્વિક અન્ન બજાર પર નિર્ભર થઈ ગયું છે. બાળકોમાં કુપોષણનો દર વર્ષ 2021માં 14 કરોડ બાળકો એટલે 22% બાળકો જે છે એ સ્ટન્ટિંગ હતા. 4.5 કરોડ બાળકો એટલે 6.8% બાળકો વાસ્ટિંગથી પીડાતા હતા, જ્યારે 3.7 કરોડ બાળકો એટલે 5.6% બાળકો મેદસ્વીતિથી પીડાતા હતા. મિત્રો અહીંયા મેં બે શબ્દની ચર્ચા કરી, સ્ટન્ટિંગ અને વાસ્ટિંગ. આ મિત્રો માલ ન્યુટ્રિશન સાથે જ સંકળાયેલો શબ્દો છે. હવે સ્ટન્ટિંગ ક્યારે બાળકોમાં જોવા મળે, વાસ્ટિંગ ક્યારે બાળકોમાં જોવે, તેનો મતલબ શું છે, તેનો સિગ્નિફિકન્સ શું છે, તેને પણ આપણે જોઈ લઈએ. આ પહેલા મેં સ્ટન્ટિંગ અને વાસ્ટિંગ વિશે કહ્યું હતું, ફરીથી અહીંયા રિપીટ કરું છું. મિત્રો નોર્મલ બાળકમાં તમને હાઇટ અને વેઇટ બંને જે છે ઉંમર પ્રમાણે નોર્મલ જોવાતો હોય છે. વાસ્ટિંગ ક્યારે કહેવાય કે જ્યારે કોઈ બાળક જે છે પોતાની હાઇટની કમ્પેરમાં એનો વેઇટ એટલે વજન ઓછો હોય, ત્યારે તે બાળકમાં વાસ્ટિંગ કહેવાતું હોય છે, બરાબર. અને વાસ્ટિંગ મિત્રો જનરલી એક્યુટ કારણને કારણે, એક્યુટ માલ ન્યુટ્રિશનને કારણે થતું હોય છે. એક્યુટ માલ ન્યુટ્રિશન એટલે બાળકને ચેપ લાગ્યો, ઝાડા થઈ ગયો અથવા તો કોઈ મોટી બીમારી થઈ અને એને કારણે બાળકોમાં કુપોષણ જોવા મળ્યું, તો તેને વાસ્ટિંગ કહેવામાં આવશે. એટલે હાઇટના કમ્પેરિઝનમાં બાળકનો વેઇટ ઓછો હશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો નોર્મલ બાળકનો વેઇટ અને હાઇટ, જ્યારે અહીંયા જે છે બાળક શ્રિંક થઈ ગયું છે, બરાબર, પાતળું થઈ ગયું છે. સ્ટન્ટિંગ ક્યારે કહેવાય કે જ્યારે બાળકનું ઉંમરના કમ્પેરિઝનમાં હાઇટ જે છે ઓછી હોય ને, ત્યારે તે બાળકમાં સ્ટન્ટિંગ કહેવામાં આવે છે. અહીંયા તમે સાફ જોઈ શકો છો કે બાળકનો વેઇટ પણ ઘટેલો છે અને હાઇટ પણ ઘટેલી છે. અને મિત્રો બાળકમાં સ્ટન્ટિંગ ક્યારે જોવા મળે કે જ્યારે બાળક ક્રોનિક એટલે લાંબા સમયથી માલ ન્યુટ્રિશનથી, કુપોષણથી પીડાતું હોય ને, ત્યારે બાળકમાં સ્ટન્ટિંગ જોવા મળતું હોય છે. એટલે વાસ્ટિંગ અને સ્ટન્ટિંગ બંને શબ્દને યાદ રાખજો. વાસ્ટિંગ ક્યારે કહેવાય કે જ્યારે બાળકમાં કુપોષણના કારણે હાઇટની કમ્પેરિઝનમાં વેઇટ ઓછો હોય, જ્યારે સ્ટન્ટિંગ જે છે ઉંમરના કમ્પેરિઝનમાં હાઇટ ઓછી હોય, ત્યારે સ્ટન્ટિંગ બાળકમાં કુપોષણને કારણે જોવાતું હોય છે, બરાબર. તો મિત્રો અહેવાલની મુખ્ય આપણે અવલોકનની વાત કરી. હવે રિપોર્ટમાં કેટલાક કન્સર્ન અને આગળ જતા આપણે શું ચુનૌતી ફેસ કરી શકીએ છીએ તેની પણ ચર્ચા કરેલી છે. વર્ષ 2021-22 વચ્ચે વૈશ્વિક ભૂખમરામાં થતો ઘટાડો અટકી ગયો છે, જેની પાછળ મુખ્ય કારણ છે મહામારી, વૈશ્વિક સંઘર્ષ અને જળવાયુ પરિવર્તન.
બીજું છે બાળકોમાં કુપોષણનું ચિંતાજનક સ્તર છે અને વર્ષ 2050 સુધીમાં વિશ્વની 70% વસ્તી જે છે એ શહેરમાં વસતી હશે, જેને પોષણયુક્ત આહાર પૂરો પાડવો જે છે આવનાર સમયમાં આપણી સામે એક બહુ મોટી ચુનૌતી હશે, બરાબર। તો આ રિપોર્ટની કેટલીક કન્સર્ન અથવા મુખ્ય ચુનૌતીની પણ આપણે ચર્ચા કરી, બરાબર। રિપોર્ટને તમે મેન્સને લઈને ખાસ યાદ રાખજો। ચાલો આગળનો કરંટ અફેર છે અટલ વયો અભ્યુદય યોજના। અમલ કરનાર મંત્રાલય છે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય। ઉદ્દેશ્ય છે કે દેશના વરિષ્ઠ નાગરિકની સામાજિક, નાણાકીય અને સ્વાસ્થ્યની જરૂરિયાતને પૂરી કરવી। યોજના વિશે થોડુંક જોશું। આ પહેલા યોજના નેશનલ એક્શન પ્લાન ફોર સિનિયર સિટીઝન તરીકે ઓળખાતો હતો, જે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે અને યોજના મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે। પહેલો ભાગમાં ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સોશિયલ સિટીઝન, જે કેન્દ્ર સરકાર માટે છે, જ્યારે રાજ્ય સરકાર માટે સ્ટેટ એક્શન પ્લાન ફોર સિનિયર સિટીઝન છે। ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સિનિયર સિટીઝન જે સેન્ટ્રલ ગવર્નમેન્ટની છે, તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા વરિષ્ઠ નાગરિક માટે જરૂરી માળખાગત સુવિધાઓ ઊભી કરવા ઉપર ભાર મૂકવામાં આવશે, જે એનજીઓને નાણાકીય સહાય યોજના અંતર્ગત આપવામાં આવશે, બરાબર। તો અટલ વયો અભ્યુદય યોજના મુખ્ય બે ભાગ છે, કેન્દ્ર સરકાર માટે ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સિનિયર સિટીઝન, સ્ટેટ માટે સ્ટેટ એક્શન પ્લાન ફોર સિનિયર સિટીઝન। અમલ કરનાર મંત્રાલય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય છે, ખાસ યાદ રાખજો। હવે મિત્રો જોશું પખવાડિયાની એવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઘટનાઓ જે આપણને પ્રાથમિક પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। સૌપ્રથમ છે ક્લસ્ટર બોમ્બ। મિત્રો આ શબ્દ ફરી પાછો ચર્ચામાં છે। શા માટે? અમેરિકા દ્વારા યુક્રેનને મિલિટરી સહાયના ભાગરૂપે ક્લસ્ટર બોમ્બ અથવા ક્લસ્ટર મ્યુનિશન આપવાનું નક્કી થયું છે, બરાબર છે। આ પહેલા મિત્રો જ્યારે યુક્રેન વોરમાં રશિયા દ્વારા ક્લસ્ટર મ્યુનિશન વાપરવાનું નક્કી થયું હતું, ત્યારે અમેરિકાએ જો રશિયા આ ક્લસ્ટર મ્યુનિશન વાપરશે તો તેની ઉપર હ્યુમન રાઇટના ઉલ્લંઘન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે, એટલા માટે ત્યારે પણ ક્લસ્ટર મ્યુનિશન ચર્ચામાં હતું અને હવે ફરીથી ચર્ચામાં છે। શા માટે? અમેરિકા દ્વારા યુક્રેનને ક્લસ્ટર બોમ્બ આપવાનું નક્કી થયું છે। તો સવાલ એ થાય કે ક્લસ્ટર બોમ્બ અથવા ક્લસ્ટર મ્યુનિશન કહેવાય કોને? જો હું તમને સરળ ભાષામાં કહું ને તો ક્લસ્ટર બોમ્બ કશું જ નથી, એક મોટા બોમ્બની અંદર અસંખ્ય તમે નાના બોમ્બને ભરી દીધા હોય ને તેને ક્લસ્ટર મ્યુનિશન કહેવાય। અને આને તમે હવામાંથી અને જમીન પરથી બંનેથી છોડી શકો છો, હવામાંથી એરક્રાફ્ટ દ્વારા અને જમીન પરથી આર્ટિલરી દ્વારા છોડવામાં આવે છે। હવે મિત્રો ક્લસ્ટર બોમ્બ અને બીજા બોમ્બ વચ્ચે શું ફરક હોય? સૌપ્રથમ તો સામાન્ય બોમ્બ જે છે તે તમને ખ્યાલ જ છે કે પિન પોઈન્ટ ટાર્ગેટ માટે વપરાતા હોય, બરાબર। જ્યારે ક્લસ્ટર બોમ્બ જે છે એ કાર્પેટ બોમ્બિંગ, એટલે બહુ મોટા વિસ્તારમાં જ્યારે તમારે એક સાથે ટાર્ગેટને હિટ કરવાના હોય, એમાં કોઈ પિન પોઈન્ટ ટાર્ગેટ અથવા સ્પેસિફિક ટાર્ગેટ નહીં પણ કાર્પેટ બોમ્બિંગ કરતા જવું હોય ત્યારે ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। મિત્રો ક્લસ્ટર બોમ્બનો સૌથી વધુ ઉપયોગ જે છે ને એ અફઘાનિસ્તાન વોરમાં અમેરિકા દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે 9/11 પછી અમેરિકા દ્વારા વોર ઓન ટેરર અંતર્ગત અફઘાનિસ્તાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અલ કાયદાના ટેરરિસ્ટોને મારવા માટે, ત્યારે ક્લસ્ટર બોમ્બનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો। હવે મિત્રો ક્લસ્ટર બોમ્બને લઈને ઘણા વિવાદો પણ સંકળાયેલા છે। શા માટે? કારણ કે તે કોઈ પિન પોઈન્ટ ટાર્ગેટને હિટ કરવા માટે વપરાતો નથી, તે કાર્પેટ બોમ્બિંગ કરતો છે। એટલે ઘણીવાર થતું એવું હોય કે ભાઈ તમારે ટાર્ગેટને હિટ કરવાના ચક્કરમાં તમે અસંખ્ય બોમ્બ પાડો તો તેમાં નિર્દોષ લોકોની જાન જવાની પણ શક્યતા રહેલી છે। બીજું, ઘણીવાર એવું થાય કે આવા ક્લસ્ટર બોમ્બ જે છે એ ફૂટા વગરના પૈડા રહ્યા હોય, જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિના હાથમાં અથવા તો કોઈ નિર્દોષ વ્યક્તિ એની ઉપરથી પસાર થાય અને આવા વણ ફૂટેલા ક્લસ્ટર બોમ્બ ફૂટતા હોય ત્યારે પણ લોકોની જાનહાનિ થાય છે। માટે વિશ્વમાં કુલ 111 દેશો દ્વારા આવા ક્લસ્ટર બોમ્બના વપરાશ, ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। બીજું, વિશ્વમાં આવા ક્લસ્ટર બોમ્બના વપરાશ, ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ ના થાય તે માટે ધ કન્વેન્શન ઓન ક્લસ્ટર મ્યુનિશન સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। પણ મિત્રો વિશ્વના એવા કુલ 16 દેશો જે છે, બરાબર, જેને આ સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા નથી। અને સૌથી વધુ જો કોઈ ક્લસ્ટર મ્યુનિશનનો વેચાણ અથવા તો ક્લસ્ટર મ્યુનિશનનો ઉત્પાદન અથવા સંગ્રહ કરતા હોય તો તે આ 16 દેશો છે, જેમાં અમેરિકાનો પણ સમાવેશ થઈ જાય છે, નાટો કન્ટ્રીઓ જેમાં ફ્રાન્સ, જર્મની અને યુકેનો પણ સમાવેશ થઈ જાય છે। સાથે સાથે ભારત, રશિયા અને ચીન જેવા દેશોએ પણ કન્વેન્શન ઓન ક્લસ્ટર મ્યુનિશન સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા નથી, બરાબર છે। એટલે તમે આમ જોઈ શકો તો મેજોરિટી જે પણ ડેવલપ અથવા તો ડેવલપિંગ કન્ટ્રીમાં પણ એવા કન્ટ્રીઓ કે જેની મિલિટરી ટોપ 10 માં આવે છે, એમાંથી કોઈ દેશો દ્વારા આ ક્લસ્ટર મ્યુનિશન સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી, બરાબર છે। 16 દેશો તમને યાદ ન રહે, કાંઈ વાંધો નહીં, ફક્ત એટલું યાદ રાખજો ભારત અને P5 કન્ટ્રીઓ દ્વારા જે છે એ ક્લસ્ટર મ્યુનિશન સંધિ ઉપર સાઇન થયેલી નથી, બરાબર છે। આટલું તમે યાદ રાખશો તો પણ ચાલશે। ચાલો આગળનો કરંટ અફેર જોશું, વેરિયેબલ રેટ રિવર્સ રેપો ઓપ્શન। મિત્રો હાલમાં આ શબ્દ ચર્ચામાં છે। શા માટે? દેશમાં નાણાકીય પ્રવાહને સ્થિર રાખવા માટે આરબીઆઈ દ્વારા વખત વેરિયેબલ રેટ રિવર્સ રેપો ઓપ્શન દ્વારા માર્કેટમાંથી નાણાં પાછા ખેંચવામાં આવી રહ્યા છે, માટે ચર્ચામાં છે।
હવે મિત્રો અહીંયા બે શબ્દ સંકળાયેલા છે, રિવર્સ રેપો અને રેપો રેટ, બરાબર. હવે રિવર્સ રેપો રેટ કોને કહેવામાં આવે અને રેપો રેટ? રેપો રેટ મિત્રો ક્યારે કહેવામાં આવે કે જ્યારે મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈ દ્વારા અન્ય બેંકને નાણાં ધિરાણ ઉપર આપવામાં આવે ને ત્યારે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ એ આરબીઆઈ જે છે એ બેંકને નાણાં ધિરાણ કરતી હોય છે. જ્યારે રિવર્સ રેપો રેટ કોને કહેવામાં આવે કે રેપો રેટનો ઉલટું, મતલબ કે બેંક જે છે એ આરબીઆઈ ને નાણાં ધિરાણ કરે, બરાબર છે, તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. અને મિત્રો રિવર્સ રેપો રેટ અને રેપો રેટ બંને આરબીઆઈ દ્વારા ઓપન માર્કેટ ઓપરેશનના ભાગરૂપે ઉપયોગ કરવામાં આવે છે અને તે દેશમાં નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે, બરાબર. ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીના દરને જો કાબૂમાં રાખવો હોય તો એના માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે એ મધ્યસ્થ બેંક દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર છે. જ્યારે દેશમાં નાણાંનો પ્રવાહ વધારવો હોય તો રેપો રેટ ડાઉન કરી દે અને જો દેશમાં નાણાંનો પ્રવાહ ઘટાડવો હોય તો રેપો રેટ વધારી દે, બરાબર છે. તો આ ઇન્ફ્લેશન રેટ જો સાથે જ રેપો રેટ, રિવર્સ રેપો રેટ અથવા તો ઓપન માર્કેટ ઓપરેશન સંકળાયેલું છે અને એમાંનો જ એક ભાગ છે વેરિયેબલ રેટ રિવર્સ રેપો ઓપ્શન, બરાબર. ચાલો આગળ વધશું. નારી અદાલત શા માટે ચર્ચામાં છે? હાલમાં જ સરકાર દ્વારા દેશમાં ગામ દીઠ પંચાયતમાં એક નારી અદાલત સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે ઘરેલું હિંસા, સંપત્તિ છૂટાછેડા જેવી બાબત પર ઝડપી, સસ્તી અને વૈકલ્પિક ન્યાય સેવા જે છે પૂરી પાડશે, બરાબર. થોડુંક પહેલ વિશે આપણે જોશું. પહેલની શરૂઆત મિશન શક્તિના સબલ અંતર્ગત કરવામાં આવી છે, બરાબર છે. હવે મિત્રો આ મિશન શક્તિ છે શું? મિશન શક્તિ મહિલા બાલ કલ્યાણ મંત્રાલય દ્વારા મહિલાની રક્ષા, સુરક્ષા અને સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવ્યું છે અને તેના જ અંતર્ગત વન સ્ટોપ સેન્ટર, સખી મહિલા પોલીસ સ્ટેશન, નારી અદાલત, સબલ યોજના, આ બધી જ યોજના જે છે એ મિશન શક્તિ અંતર્ગત જ સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે. મિત્રો આ પહેલ જે છે એ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ચલાવાતી પારિવારિક લોક અદાલતના પરથી પ્રેરિત છે, બરાબર છે. વર્ષ 2013-14 સુધી મહિલા આયોગ દ્વારા પારિવારિક લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હતું અને તેમાં આવા ઘરેલું હિંસા, સંપત્તિ છૂટાછેડા જેવા બાબતોનું જે છે એક વૈકલ્પિક, ઝડપી અને સસ્તી ન્યાય સેવા દ્વારા રિઝોલ્યુશન લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો અને તેના પરથી જ પ્રેરિત થઈને સરકારે ફરીથી નારી અદાલત શરૂ કરવાનું નક્કી કર્યું છે, બરાબર છે. પહેલનો અમલ મિત્રો મહિલા બાલ વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, MEID દ્વારા અને કોમન સર્વિસ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. થોડુંક આપણે નારી અદાલતનું માળખા વિશે પણ જોઈ લઈએ. કુલ આમાં 7 થી 8 સભ્યો હશે જેને ન્યાય સખી તરીકે ઓળખવામાં આવશે, જેમાંથી અડધા ન્યાય સખી જે છે એ પંચાયતના ચૂંટાયેલા મહિલા સભ્યો હશે, જ્યારે અડધા જે છે ગામ લોકો દ્વારા નામાંકિત ડોક્ટર, ટીચર, સામાજિક કાર્યકર્તામાંથી નામાંકન કરવામાં આવશે, બરાબર છે. એટલે જો ન્યાય સખીમાં તમારે 4 ન્યાય સખી જે છે એ પંચાયતના ચૂંટાયેલા મહિલા સભ્યો છે, જ્યારે 4 અન્ય જે છે ગામમાંથી કોઈ ટીચર બનેલું હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ સામાજિક કાર્યકર્તા હોય તો તેને નોમિનેટ કરવામાં આવશે, બરાબર છે. અને પ્રમુખ એટલે મુખ્ય ન્યાય સખી જે છે, જે આવા 7 થી 8 ન્યાય સખીઓ જે ચૂંટાયેલા છે તેમાંથી જ કોઈ એકને પસંદ કરવામાં આવશે અને તેનો કાર્યકાળ જે છે એ 6 મહિના માટેનો હશે, બરાબર છે. નારી અદાલત કેના અંતર્ગત શરૂ કરવામાં આવી છે? મિશન શક્તિ અંતર્ગત શરૂ કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે ઘરેલું હિંસા, સંપત્તિ બાબતે અને છૂટાછેડા જેવી બાબતમાં ઝડપી, સસ્તી અને વૈકલ્પિક ન્યાય સેવા પૂરી પાડવા માટે ગ્રામ પંચાયત દીઠ એક નારી અદાલતની સ્થાપના કરવામાં આવશે. કુલ 7 થી 8 એમાં સભ્ય એટલે ન્યાય સખી હશે, જેમાંથી 4 ન્યાય સખી પંચાયતના ચૂંટાયેલા મહિલા સભ્યો હશે, જ્યારે 4 જે છે એ નોમિનેટ કરવામાં આવશે. પણ કોણ હશે? ગામમાંથી કોઈ ડોક્ટર બનેલું હોય, ટીચર હોય કે સામાજિક કાર્યકર્તા હોય, અને આ પણ જે છે એ મહિલા જ હશે, બરાબર. એ પણ ખાસ યાદ રાખજો, બરાબર. અને પ્રમુખ જે છે એટલે મુખ્ય ન્યાય સખી, જે આ ન્યાય સખીમાંથી પસંદ કરવામાં આવશે. કઈ 7 થી 8 ન્યાય સખી અંતર્ગતમાંથી, અને તેનો કાર્યકાળ જે છે એ 6 મહિના માટેનો હશે, બરાબર છે. ચાલો આગળનો કરંટ અફેર હવે આપણે જોશું. ગ્રુપ ઓફ ગ્લોબલ ક્રાઇસિસ રિસ્પોન્સ ગ્રુપ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ આ ગ્રુપનો ભારત જે છે એ સભ્ય દેશ બન્યો છે. થોડુંક સંગઠન વિશે પણ જોઈ લઈએ. વર્ષ 2022માં UN સેક્રેટરી જનરલ દ્વારા આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે વિશ્વની સળગતી સમસ્યા જેમ કે અન્ન કટોકટી, ઉર્જા અને નાણાકીય કટોકટી માટે સંગઠિત વૈશ્વિક પ્રયાસ કરવામાં આવે. સંગઠનની નીતિનું નિયમન ચેમ્પિયન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને આ ચેમ્પિયન ગ્રુપ જે છે એ બાંગ્લાદેશ, બાર્બાડોસ, ડેનમાર્ક, જર્મની, ઇન્ડોનેશિયા અને સેનેગલ દેશનો બનેલો છે, બરાબર છે. આ 6 દેશ જે છે એ ભેગા મળીને ચેમ્પિયન ગ્રુપ બનાવેલું છે અને તે જે છે એ સંગઠનની નીતિનું નિયમન કરે છે, બરાબર. ભારત હમણાં આ ગ્રુપનો લેટેસ્ટ સભ્ય બન્યો છે, ખાસ યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. યુરોપિયન સ્કાય સીલ ઇનિશિયેટિવ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ આ પહેલમાં સામેલ થનાર ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ જે છે એ નવા સભ્ય દેશ બન્યા છે. થોડુંક આપણે પહેલ વિશે જોશું. પહેલની શરૂઆત વર્ષ 2022માં જર્મની દ્વારા યુક્રેન યુદ્ધ બાદ કરવામાં આવી હતી અને આ પહેલનો મેઇન ઉદ્દેશ્ય છે કે યુરોપ
યુરોપમાં સમાન એર અને મિસાઇલ રક્ષા પ્રણાલીનું નિર્માણ કરવું અને તેનું ડિપ્લોયમેન્ટ કરવું. હાલમાં જે છે મિત્રો આ પહેલના કુલ 19 સભ્ય દેશ છે. બરાબર છે. યાદ રાખજો, યુરોપિયન સ્કાય શિલ્ડ ઇનિશિયેટિવ યુરોપિયન કન્ટ્રીઓના કલેક્ટિવ જે છે એર ડિફેન્સની આ પહેલ છે. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ગ્રાન્ડ ક્રોસ ઓફ લીજન ઓફ ઓનર. હાલમાં આ એવોર્ડ ચર્ચામાં છે. શા માટે? ફ્રાન્સના આ સર્વોચ્ચ પુરસ્કારને જે છે ભારતના પ્રધાનમંત્રીને આપવામાં આવ્યો છે, માટે આ પુરસ્કાર ચર્ચામાં છે. થોડુંક પુરસ્કાર વિશે પણ જોઈ લઈએ. મિત્રો, પુરસ્કારની સ્થાપના વર્ષ 1802 માં નેપોલિયન બોનાપાર્ટ દ્વારા કરવામાં આવી હતી અને જનરલી આ પુરસ્કાર એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેને ફ્રાન્સ સાથેના સંબંધને સુધારવા માટે મદદ કરેલી હોય. મિત્રો, કુલ 5 શ્રેણીમાં જે છે આ લીજન ઓફ ઓનર એવોર્ડ આપવામાં આવે છે અને એમાંનો જે આ ગ્રાન્ડ ક્રોસ જે છે એક શ્રેણી છે. સૌપ્રથમ આવે છે નાઇટ, ઓફિસર, કમાન્ડર, ગ્રાન્ડ ઓફિસર અને ગ્રાન્ડ ક્રોસ. મિત્રો, આ ગ્રાન્ડ ક્રોસ જે છે એ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ છે. બરાબર છે. સૌથી નીચેનો નાઇટ છે, એની ઉપર ઓફિસર, કમાન્ડર, ગ્રાન્ડ ઓફિસર અને છેલ્લે આવે છે ગ્રાન્ડ ક્રોસ. અને આ ગ્રાન્ડ ક્રોસ જે છે એ ભારતના પ્રધાનમંત્રીને હાલમાં આપવામાં આવ્યો છે. મિત્રો, આ પહેલા જે છે એ ઘણા ભારતીયોને લીજન ઓફ ઓનર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે, જેમાં કમાન્ડર, ગ્રાન્ડ ઓફિસર અને ઓફિસરનો સમાવેશ થાય છે. પણ મિત્રો, અત્યાર સુધી ફક્ત 3 ભારતીયોને જે છે એ ગ્રાન્ડ ક્રોસ ઓફ લીજન ઓફ ઓનર થી સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર. આ 3 ભારતીયો કોણ છે? વર્ષ 1926 માં સૌપ્રથમ મહારાજા ઓફ જગજીતસિંહ ઓફ કપૂરથલાને જે છે એ ગ્રાન્ડ ક્રોસ ઓફ લીજન ઓફ ઓનર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 1930 માં ભૂપેન્દ્રસિંહ ઓફ પટિયાલાને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 97 વર્ષના લાંબા અંતરાલ પછી 2023 માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ લીજન ઓફ ઓનર થી સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર. તો આ ફેક્ટને પણ યાદ રાખજો. મિત્રો, સાથે સાથે અહીંયા આપણે એ પણ જોઈ લઈએ કે વર્ષ 2023 માં ભારતીય પ્રધાનમંત્રીને અત્યાર સુધીમાં કુલ 5 જે છે એવોર્ડ આપી દેવામાં આવ્યા છે. પણ આમ જોવો તો નરેન્દ્ર મોદીને છેલ્લા 9 વર્ષમાં અલગ અલગ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો એકવાર આપણે એ બધા એવોર્ડ ઉપર પણ નજર નાખી લઈએ. શા માટે? કારણ કે લીજન ઓફ ઓનર એવોર્ડ હાલમાં ચર્ચામાં છે અને વર્ષ 2023 માં જ 5 એવોર્ડ મળી ગયા છે. તો હોઈ શકે જોડકા રૂપે તમને જે છે એ આ બધા જ એવોર્ડ પૂછી લે. એક નાનકડી ક્લિપ છે મિત્રો, હું તમને અહીંયા બતાવી રહ્યો છું. એમાં જેટલા એવોર્ડ જે છે પ્રધાનમંત્રીને અત્યાર સુધી મળેલા છે એ બધાની સમરી આપેલી છે. એકવાર તમે એને નિરાતે જોઈ અને તમારા બુકમાં પણ એને નોટ કરી લેજો, કારણ કે જ્યારે પણ તમે આ એવોર્ડ રિફર કરતા હો તો ત્યારે તમને બીજા એવોર્ડ પણ રિફર કરવા ઈઝી રહે. બરાબર છે. એકવાર નાનકડી ક્લિપ તમે જોઈ લો. ચાલો. આગળનો કરંટ અફેર છે કેર પૂજા. ઉત્તર પૂર્વીયના રાજ્ય ત્રિપુરાનો આ મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે. કેરનો અર્થ થાય છે તપસ્યા કરવી. બરાબર છે. પૂજા ખર્ચી પૂજાના 2 અઠવાડિયા પછી ઉજવવામાં આવે છે અને તે ભગવાન કેરના માનમાં ઉજવવામાં આવે છે. પૂજા દરમિયાન રાજ્યની રાજધાની અગરતલાને 2 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે અને લોકોને અંદર કે બહાર જવા દેવામાં આવતા નથી. આ ઉપરાંત આ 2 દિવસ દરમિયાન એટલે કે જ્યારે પણ આ પૂજા યોજાય છે ત્યારે લોકોને નાચગાન, આગ સળગાવવાથી કે ચપ્પલ પહેરવાની પણ મનાઈ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પૂજા રાજ્યને પ્રાકૃતિક આપદા અને બહારના આક્રમણ સામે રક્ષણ આપે છે. માટે જ ભગવાન કેરના માનમાં જે છે કેર પૂજા ઉજવવામાં આવે છે. બરાબર. કોના દ્વારા? ત્રિપુરા રાજ્યનો આ ધાર્મિક તહેવાર છે. બરાબર છે. ચાલો આગળ વધશું. ઓડિટ ઓનલાઈન આ એક ઓપન સોર્સ એપ્લિકેશન છે જેનું નિર્માણ પંચાયત એન્ટરપ્રાઇઝ સ્યુટ દ્વારા કરવામાં આવ્યું છે, જે ઈ પંચાયત મિશન મોડ પ્રોજેક્ટ MMP અંતર્ગત કરવામાં આવ્યું છે. મિત્રો, ઓડિટ ઓનલાઈન નો મેઇન ઉપયોગ પંચાયતનું
ઓનલાઈન ઓડિટ કરવા માટે અને ઓડિટને સહજ અને ઝડપી કરવા માટે ઓડિટ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. અને મિત્રો MMP એટલે ઈ પંચાયત મિશન મોડ પ્રોજેક્ટ જે છે એ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ડિજિટલ ભારત પ્રોગ્રામ અંતર્ગત જ શરૂ કરવામાં આવ્યો છે અને તેનો મેઇન ઉદ્દેશ્ય છે કે પંચાયતની કામગીરીને ડિજિટલ કરવી. બરાબર છે. તો એના જ અંતર્ગત ઓડિટ ઓનલાઈન એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે. મુસ્લિમ વર્લ્ડ લિંક હાલમાં મિત્રો આ સંગઠન ચર્ચામાં છે. શા માટે? સંગઠનના વડાએ ભારતીય પ્રધાનમંત્રીની હાલમાં મુલાકાત લીધી હતી, તે માટે મુસ્લિમ વર્લ્ડ લીગ ચર્ચામાં છે. સંગઠન વિશે જોઈ લેશું. સંગઠનનું વડું મથક મક્કા ખાતે આવેલું છે. સભ્ય દેશ આમાં વિશ્વના દરેક મુસ્લિમ દેશ અને પંથ જે છે તેના સભ્ય દેશ છે. ઉદ્દેશ્ય છે કે વિશ્વમાં ઇસ્લામનો સાચા સંદેશ, સહિષ્ણુતા, સમાનતા અને માનવીય મદદને ફેલાવો અને ધર્મને કટ્ટરતા અને હિંસા જેવી ચળવળથી બચાવો. સંગઠન જે છે એ યુનેસ્કો અને યુનિસેફનો પણ સભ્ય છે. બરાબર, ખાસ યાદ રાખજો. હવે મિત્રો પખવાડિયાના કેટલાક મહત્વપૂર્ણ દિવસને પણ જોઈ લઈએ. વર્લ્ડ પોપ્યુલેશન ડે દર વર્ષે 11 જુલાઈના રોજ ઉજવાય છે. આ વર્ષની થીમ હતી અનલીશિંગ ધ પાવર ઓફ જેન્ડર એન્ડ ઇક્વાલિટી. બરાબર. આગળનો ઇમ્પોર્ટન્ટ ડે છે વર્લ્ડ યુથ સ્કિલ ડે. દર વર્ષે 15 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ હતી સ્કિલિંગ ટીચર, ટ્રેનર અને યુથ ફોર ટ્રાન્સફોર્મેટિવ ફ્યુચર. મિત્રો અહીંયા એક ફેક્ટને પણ તમને કહી દઉં. વર્ષ 2000માં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત જે છે આ 15 જુલાઈના દિવસથી જ કરવામાં આવી હતી. બરાબર છે. એટલે વર્લ્ડ યુથ સ્કિલ ડે થી જ ભારતમાં પણ સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ચાલો આગળ વધશું. હવે જોશું કેટલાક પખવાડિયાના ઇમ્પોર્ટન્ટ રમત ગમત બનાવો. લક્ષ્ય સેન મિત્રો હાલમાં જ લક્ષ્ય સેન જે છે એવા બીજા ભારતીય બની ગયા છે જેમને કેનેડા ઓપન 2023 જીતી લીધી છે. અને મિત્રો લક્ષ્ય સેન તમને ખ્યાલ જ છે કે તે બેડમિન્ટનની સ્પર્ધા સાથે સંકળાયેલા છે. આ પહેલા વર્ષ 2016માં કેનેડા ઓપન જીતનાર BI પ્રણીત જે છે એ પ્રથમ ભારતીય બન્યા હતા. તો આ ફેક્ટને યાદ રાખજો. આગળનો કરંટ અફેર છે એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2023 હાલમાં તે થાઈલેન્ડ ખાતે યોજાવાની છે. અને મિત્રો આ ચેમ્પિયનશિપનો મસ્કોટ જે છે એ ભગવાન હનુમાનને રાખવામાં આવ્યો છે, એટલા માટે ખૂબ જ ચર્ચામાં હતું. બાકી એકવાર એથ્લેટિક ચેમ્પિયનશિપ યોજાઈ જાય એમાં ભારત કેટલા મેડલ જીત્યું છે, કઈ કઈ સ્પર્ધામાં જીત્યું છે, તેને પણ આપણે કરંટ અફેરમાં કવર કરી લેશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2023 થાઈલેન્ડ ખાતે યોજાઈ રહી છે અને તેનો મેસ્કોટ જે છે એ ભગવાન હનુમાન છે. બરાબર. ચલો હવે પખવાડિયાની એવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઘટનાઓ જોશું. વન લાઇનર સ્વરૂપે વાત કહું ટૂંકમાં PBWRS1. હવે આ શબ્દ મિત્રો હાલમાં ચર્ચામાં છે. શા માટે? પંજાબની કૃષિ યુનિવર્સિટી દ્વારા ઘઉંની આ નવી વિકસિત કરેલ જાત છે કઈ? PBWRS1. હવે મિત્રો આ ઘઉંની નવી જાતમાં શું ખાસિયત છે કે જેને અન્ય જાત કરતા તે અલગ પાડે છે? તો સૌપ્રથમ મિત્રો આ ઘઉંની નવી જાતમાં તમને વધુ પ્રમાણમાં સ્ટાર્ચની માત્રા જોવા મળશે, જે આપણને ટાઈપ 2 ડાયાબિટીસ અને હૃદય રોગની બીમારી સામે લડવામાં મદદરૂપ થશે. સાથે જ આ ઘઉંની જાતમાંથી કોઈ પણ વાનગી બનાવવામાં આવશે ને તો તે ધીરે ધીરે પાચન થશે, જેથી વ્યક્તિને ઓછું ખાશે તો પણ તેને સંતોષ થઈ જશે, જે આપણને સ્થૂળતા ઘટાડવામાં પણ મદદરૂપ થશે. બરાબર. માટે જ PBWRS1 ઘઉંની નવી જાત હાલમાં ચર્ચામાં હતી. પણ મિત્રો આ જાતને લઈને એક ચિંતા અથવા ડ્રોબેક પણ છે. તે એ છે કે આ જાતનું પર એકર ઉત્પાદન અન્ય જાત કરતા ખૂબ જ ઓછું રહે છે. બરાબર. તો આ કેટલીક એની ડ્રોબેક પણ ચર્ચા કરી લીધી. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ફોસ્ફાઇન. મિત્રો ફોસ્ફાઇન ગેસ હાલમાં ચર્ચામાં છે. શા માટે? વૈજ્ઞાનિકોએ શુક્રના વાતાવરણમાં ફોસ્ફાઇન ગેસની હાજરીને પકડી પાડી છે. અને તમને મિત્રો ખ્યાલ જ છે કે ફોસ્ફાઇન ગેસનું ઉત્સર્જન એવા જીવાણુઓ દ્વારા કરવામાં આવે છે જે ખૂબ જ ઓછા ઓક્સિજન વાળા વાતાવરણમાં પણ જીવી શકે છે. આનો મતલબ એમ થયો કે ભાઈ શુક્રના વાતાવરણમાં ફોસ્ફાઇન છે તો ત્યાં જીવન પણ શક્ય બની શકે છે. બરાબર. એટલે જીવન ટકાવી રાખવા માટે કેટલીક મૂળભૂત બાબતો છે જેમ કે ઓક્સિજન હોવું, પાણીની હાજરી, ફોસ્ફાઇન. બરાબર છે. એમાંનો આ એક ગેસ ફોસ્ફાઇન આપણને શુક્રની વાતાવરણમાં હાલમાં મળ્યો છે. બરાબર. વૈજ્ઞાનિકો દ્વારા તેને ટ્રેસ કરવામાં આવ્યો છે, માટે ફોસ્ફાઇન ગેસ હાલમાં ચર્ચામાં છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. હાઇડ્રોજન હાઇડ્રેટ. હવે આ હાઇડ્રોજન હાઇડ્રેટ છે શું અને શા માટે ચર્ચામાં છે? હાલમાં જ ગુજરાત આલ્કલાઇઝ કેમિકલ લિમિટેડ જે સ્ટેટ PSU છે તેના દ્વારા કેમિકલનું
ભારતમાં એટલે સ્થાનિક ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો અત્યાર સુધી આપણે આ ગેસ માટે ઇમ્પોર્ટ ઉપર જ આધાર રાખતા હતા, બરાબર. આપણી મેજોરિટી જરૂરિયાત જે છે એ યુરોપિયન કન્ટ્રીમાંથી આવતી હતી, પણ હવે ગુજરાત આલ્કલાઇઝ કેમિકલ લિમિટેડ દ્વારા દેશમાં જ આ કેમિકલનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે, એટલે આ બાબતે પણ આપણે આત્મનિર્ભર બની ગયા છીએ. થોડુંક કેમિકલ વિશે પણ જોઈ લઈએ. આ કેમિકલ રંગરહિત છે, પ્રવાહી ઓઇલ ટાઈપનું અને જ્વલનશીલ કેમિકલ છે. કેમિકલનો ઉપયોગ રોકેટમાં ઈંધણ તરીકે, જંતુનાશક તરીકે, કેન્સર જેવી દવા અને ફ્યુલ સેલના નિર્માણ માટે થાય છે, બરાબર. તો હાઇડ્રોઝાઇન હાઇડ્રેટ આલ્કલા ગુજરાત આલ્કલી અને કેમિકલ લિમિટેડ કંપની દ્વારા દેશમાં જ એનું સ્થાનિક ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઓપરેશન સધર્ન રેડીનેસ 2023 વાર્ષિક નૌસેના કવાયત છે અને આ કવાયત ભારત, ઇટાલી, સેશેલ, યુકે અને અમેરિકન નૌસેના દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવે છે, બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું. મરીન હીટવેવ. હવે મિત્રો મરીન હીટવેવ શબ્દ હાલમાં ખૂબ જ ચર્ચામાં હતો. મરીન હીટવેવ કહેવાય કોને? જ્યારે દરિયાનું પાણીનું તાપમાન પ્રવર્તમાન ઋતુ કરતા સતત 5 દિવસ વધુ રહે ત્યારે તેને મરીન હીટવેવ કહેવામાં આવે છે. મતલબ કે અરબી સમુદ્રમાં જો સતત 5 દિવસ સુધી ઋતુ પ્રમાણે તાપમાન જે છે એ વધુ રહે, સપોઝ કે ઋતુમાં તાપમાન 90 ડેસિમલ હોય તો તેનેથી વધુ રહે તો તેને મરીન હીટવેવ કહેવામાં આવે છે. હવે આની વાતાવરણ ઉપર શું અસર થાય? સૌપ્રથમ તો મરીન હીટવેવને કારણે ઋતુની પેટર્નમાં ફેરફાર થશે, જેમ કે વધુ વરસાદ પડવો, ઓછો વરસાદ પડવો, કોરલ બ્લીચિંગ. તમને મિત્રો ખ્યાલ જ છે કે કોરલ જે છે એ વધુ તાપમાનવાળા પાણીમાં રહી નથી શકતા અને મેંગ્રોવના જંગલને નુકસાન થશે, બરાબર. તો મરીન હીટવેવ શબ્દ યાદ રાખજો. લંબાની કળા. હાલમાં મિત્રો લંબાની કળા ચર્ચામાં છે. શા માટે? કે લંબાની કળાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તો કળા વિશે થોડુંક જોઈ લઈએ. આ કળા લંબાની કે બંજારા સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે. તે મુખ્યત્વે કાપડ ઉપર કરવામાં આવે છે, જેમ કાપડ ઉપર કરવામાં આવે છે. આ કળાની ખાસિયત એ છે કે કાપડ ઉપર એમ્બ્રોઇડરી વર્ક, કાચ અને બોર્ડર પર સિલાઈ કરવામાં આવે છે અને વર્ષ 2010 માં આ કળાને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો, બરાબર. મિત્રો આ બંજારા સમાજના લોકો તમને મુખ્યત્વે સધર્ન સ્ટેટમાં જોવા મળશે. કર્ણાટકા, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઇવન રાજસ્થાનમાં પણ તમને જોવા મળશે, પણ મુખ્યત્વે તમને કર્ણાટકા, તેલંગાણા અને આંધ્રપ્રદેશથી જ બંજારા અથવા લંબાની સમાજના લોકો તમને જોવા મળશે, બરાબર. તો લંબાની કળાને યાદ રાખજો. ગુલિયન બરે સિન્ડ્રોમ શા માટે ચર્ચામાં છે? હાલમાં પેરુ દેશે તેના દેશમાં વધતા આ રોગના સંક્રમણને કારણે રાષ્ટ્રીય આપદા જાહેર કરી છે. મિત્રો આ પહેલા આપણે જોયું હતું કે પેરુ દેશમાં જ્વાળામુખીના વિસ્ફોટને કારણે પણ રાષ્ટ્રીય આપદા જાહેર કરવામાં આવી છે. થોડુંક રોગ વિશે જોઈ લઈએ. આ રોગ મિત્રો રેરેસ્ટ ઓફ રેર રોગ એટલે જ્વલન જોવા મળતો રોગ છે, જેમાં વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ જે છે એ ભૂલથી જ પોતાના ચેતાતંત્ર ઉપર હુમલો કરે છે, બરાબર છે. મતલબ કે આપણી જ સેના જે છે આપણા જ લોકો ઉપર હુમલો કરે એની જેવું થયું, બરાબર છે. કારણ કે ઇમ્યુન સિસ્ટમ જે છે એ આપણી લશ્કરી સેના ટાઈપની છે, બરાબર. તો મનુષ્યની ઇમ્યુન સિસ્ટમ જ પોતાના ચેતાતંત્ર ઉપર હુમલો કરે છે. આના લક્ષણો શું છે? તો સામાન્યતા નબળાઈ જોવા મળે છે અને જો આ સિન્ડ્રોમ કન્ટિન્યુઅસ રહે તો તેવા વ્યક્તિમાં લકવો પણ મારી શકે છે. કારણમાં જોઈએ તો આ અજ્ઞાત કારણથી થાય છે, ખબર નથી જીનેટિક ને કારણે થાય છે અથવા વારસાગત થાય છે. હજી સુધી વૈજ્ઞાનિકો આને જાણી નથી શક્યા કે ગુલિયન બરી સિન્ડ્રોમ કયા કારણે થાય છે. બીજું, આ રોગની કોઈ દવા પણ હાજર નથી. ફક્ત ને ફક્ત તમારે ઇમ્યુન ગ્લોબ્યુલિન એટલે ઇમ્યુન સપ્રેસિવ થેરાપી જે આપે એ જ અત્યારે આ રોગની દવા છે, બરાબર. તો પેરુ દેશમાં આ બીમારી ખૂબ જ ઝડપી રીતે વધી રહી છે. એના કારણે પેરુ દેશે રાષ્ટ્રીય આપદા જાહેર કરી છે, માટે આ સિન્ડ્રોમ ચર્ચામાં છે. લીસા. મિત્રો ઓડિશા ટીવી દ્વારા ભારતની પ્રથમ પ્રાદેશિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ ન્યૂઝ એન્કરની જાહેરાત કરવામાં આવી છે. તેનું નામ જ છે આ લીસા. આ પહેલા મિત્રો આજ તક ટીવી દ્વારા દેશની પ્રથમ એઆઈ આધારિત ન્યૂઝ એન્કર સાનાની જાહેરાત કરવામાં આવી હતી. તો બંને શબ્દ સાના અને લીસા યાદ રાખજો. લીસા જે છે એ પ્રથમ પ્રાદેશિક એઆઈ ન્યૂઝ એન્કર છે, જ્યારે સાના જે છે એ દેશની પ્રથમ એઆઈ ન્યૂઝ એન્કર છે, બરાબર. બંને વચ્ચે આટલો ડિફરન્સ છે, ખાસ યાદ રાખજો. મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખ 10/7/2023 થી 16/7/2023 ના પખવાડિક, સાપ્તાહિક, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બંને કરંટ અફેરની ચર્ચા કરી, બરાબર. ફરી આપની સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.